આજે આપણે ભણશું સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ચેપ્ટર નંબર 2 મહાસાગરો અને ખંડો. તો કે ભારતીય નૌકાદળના પ્રતીક ચિહ્ન પર આદર્શ વાક્ય સમ નો વરુણ. એનો અર્થ થાય છે કે હે વરુણ, અમારા માટે કલ્યાણકારી થાવ. હવે એમાં જે આઈએમપી ટોપિક છે, એક્ઝામને લગતા ટોપિક છે, એની જ આપણે વાત કરશું. બાકી વધારાની કોઈ વાત કરશું નહીં. પહેલું છે કે દરિયાઈ વનસ્પતિ સૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? તો કે શેવાળ અને તમામ સમુદ્રી ઘાસ. દરિયાઈ પ્રાણી સૃષ્ટિમાં તો કે રંગબેરંગી માછલીઓ, ડોલ્ફિન, વહેલ અને ઊંડા દરિયાઈ હજારો રહસ્યમય જાતિઓ. હવે મહાસાગરો તો કે 5 મહાસાગર: પેસેફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, દક્ષિણ મહાસાગર, આર્કટિક મહાસાગર. પેસેફિક મહાસાગરમાં શું? તો કે સૌથી મોટો મહાસાગર. આ આઈએમપી પ્રશ્ન જે પરીક્ષામાં પૂછાતો હોય છે વારંવાર. અને આર્કટિક મહાસાગર જે સૌથી નાનો મહાસાગર. આ બે આઈએમપી ક્વેશ્ચન પૂછાતા હોય છે. મહાસાગરમાંથી ઉદ્ભવે એને શું કહેવાય? સુનામી. સુનામી શું છે? તો કે એક વિશાળ અને શક્તિશાળી સમુદ્રી મોજા છે, જે સામાન્ય રીતે સમુદ્રના તળિયે તીવ્ર ભૂકંપ અથવા જ્વાળામુખી વિસ્ફોટના કારણે થાય છે. રેડી? તો હજુ વધારે માહિતી મહાસાગર વિશે આપણે જાણીશું. તો કે મહાસાગર તો કે પેસેફિક મહાસાગરને બીજું શું કહેવાય? તો કે પ્રશાંત મહાસાગર. તો કે સૌથી મોટો અને સૌથી ઊંડો. આ ધ્યાન રાખો, સૌથી મોટો તો ખરી, પણ સૌથી ઊંડો મહાસાગર, જેને મરીના ટ્રેન્ચ કહેવાય છે, જે એશિયા અને અમેરિકા વચ્ચે આવેલો. બીજો છે એટલાન્ટિક મહાસાગર, જે એસ આકારનો હોય છે, જે યુરોપ, આફ્રિકા અને અમેરિકા વચ્ચે આવેલો હોય છે. હિન્દ મહાસાગર તો કે થર્ડ મહાસાગર, જે એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોય છે. પછી દક્ષિણ મહાસાગર, આમાં એન્ટાર્કટિકાને ચારે બાજુથી ઘેરી રાખે એવો કયો મહાસાગર? તો કે દક્ષિણ મહાસાગર અને ખૂબ ઠંડો મહાસાગર. અને લાસ્ટ છેલ્લો આર્કટિક મહાસાગર, સૌથી નાનો અને સૌથી ઠંડો મહાસાગર, અને ઉત્તર ધ્રુવ પાસે આવેલો હોય છે. તો કે આ મહાસાગરમાં કયા કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે? તો આટલા. તો કે સૌથી મોટો મહાસાગર તો કે પેસેફિક મહાસાગર, સૌથી નાનો તો કે આર્કટિક મહાસાગર, સૌથી ઊંડો મહાસાગર તો કે પેસેફિક મહાસાગર, ભારત નામ પરથી પડેલો મહાસાગર તો કે હિન્દ મહાસાગર, એન્ટાર્કટિકાને ઘેરતો મહાસાગર તો કે દક્ષિણ મહાસાગર. આ મહાસાગર વિશે વાત થઈ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે આગળ બીજામાં ચેપ્ટર નંબર 2માં ખંડ વિશે વાત કરીશું. થેન્ક યુ. જય હિન્દ.